લોકશાહીનું પર્વ એવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હવે મતદાન શરૂ થઈ ગયું છે। 10,000 જેટલી બેઠક ઉપર 25,000થી વધારે ઉમેદવારો મેદાનમાં છે। આ વખતે 25,000 જે ઉમેદવારો મેદાનમાં છે તેમનું ભવિષ્ય પણ નક્કી થવાનું છે। આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને ફરી એક વખત ગુજરાતમાં ભાજપની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેટલી પણ બેઠકો છે તેટલી જીતવા માટેની તેઓ આશા પણ વ્યક્ત કરી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર જ્યારથી ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારથી એક પછી એક નેતાઓ જીતનો વિશ્વાસ છે તે વ્યક્ત કરી રહ્યા છે। આજે મતદાનનો દિવસ છે અને આ બધાની વચ્ચે જે મંત્રી કુંવરજી બાવળિયા છે તેમણે પોતાના સહપરિવાર સાથે મતદાન પણ કર્યું છે અને ખાસ કરીને જસદણની તો વાત કરીએ પરંતુ સૌરાષ્ટ્રમાં પણ ભાજપનો ભવ્ય વિજય થવાનો છે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે અને કહી દીધું છે કે જિલ્લા પંચાયત તો અમે જ બનાવવા જઈ રહ્યા છીએ। સૌથી પહેલા તો કુંવરજી બાવળિયાને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓનું એટલે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓનું આજે મતદાનનો દિવસ છે। અત્યારે અમે 7 વાગે વિછ્યા તાલુકા પ્રાથમિક કન્યા શાળા ખાતેથી અમારા ઉમેદવાર અને મેં મારા દીકરા ડૉક્ટર મનીષભાઈ સૌએ સાથે મળીને મતદાનની શરૂઆત કરાવી છે। અમારા વિછ્યા તાલુકાની 18, જસદણ તાલુકાની 22 તાલુકા પંચાયતની સીટોનું મતદાન છે। એ પ્રમાણે વિછ્યા જિલ્લા પંચાયતની 3 અને જસદણ જિલ્લા પંચાયતની 5, આમ કુલ 8 એટલે અમારી કુલ તાલુકા પંચાયતની 40 અને જિલ્લા પંચાયતની 8 ચૂંટણીઓનું આજે મતદાન છે। આ વિસ્તારની અંદર મારા બધા જ મતદારના વિનંતી છે કે ખૂબ સારી રીતે મતદાન કરવાનું। એટલા માટે કે મારા વિસ્તારની લીધે વિકસિત વિસ્તાર તરીકે તમામ વિભાગોના માધ્યમથી મેં મારા વિસ્તારની અંદર ખૂબ સારા કામો અમે રાજ્ય સરકારના સહયોગથી કર્યા છે। રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને અમારી સરકારે સારામાં સારા જે ખાસ કરીને તમામ વિભાગોના ખૂબ સારી ગુણવત્તા સાથેના ખૂબ સારા કામો વિસ્તારમાં કર્યા છે। વિકસિત વિસ્તાર બનાવવા માટેનું જે સ્વપ્ન છે, જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ એક વિકસિત રાષ્ટ્રના સ્વપ્નથી આગળ વધી રહ્યા છે, રાજ્યના માન્ય મુખ્ય આદરણીય ભૂપેન્દ્રભાઈ જે રીતે વિકસિત ગુજરાતના સ્વપ્ન સાથે આગળ વધી રહ્યા છે, એ જ રીતે અમારા વિસ્તારની અંદર મેં વિકસિત જસદણ વિધાનસભા મત વિસ્તાર બને તે રીતે વિકાસના કામો કર્યા છે। એટલા માટે મને ભરોસો વિશ્વાસ છે કે આ વખતે અમે તાલુકાની જિલ્લા પંચાયતની તમામ સીટો ખૂબ સારી બહુમતી જીતશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કઈ રીતે છે? સૌરાષ્ટ્રમાં પણ મોટાભાગના વિસ્તારોમાં જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની, મહાનગરપાલિકાઓ વાતાવરણ ખૂબ સારું છે અને સૌરાષ્ટ્રમાં ખૂબ સારી બહુમતીથી મહાનગરપાલિકાઓમાં અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં અમે વિજય થવાના છે। આ તરફ કુંવરજી બાવળિયાએ પોતાના પરિવાર સાથે તો મતદાન કરી દીધું છે અને જીતનો વિશ્વાસ પણ રાખી દીધો છે, પરંતુ એ પણ જોવાનું છે કે આજે નેતાઓના હાથમાં એ છે કે જ્યારે ગુજરાતની અંદર ગરમીનો માહોલ પણ છે, મતદારોને મતદાન બૂથ સુધી પહોંચાડવાની જવાબદારી પણ ક્યાંક નેતાના માથે મૂકવામાં આવી છે। એટલે નેતાઓ ખુદ પોતે તો મતદાન કરી રહ્યા છે, લોકોને પણ કહી રહ્યા છે કે તમે વહેલામાં વહેલી તકે સવારમાં મતદાન કરો જેથી કરીને તમારે બપોરે લાઇનમાં ઊભું ના રહેવું પડે। એક તરફ નેતાઓ ભાજપને બચાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે, મતદારોને મતદાન
મતદાન બૂથ સુધી પણ પહોંચાડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. કુંવરજી બાવળિયાએ ભાજપનો જીતનો જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.